जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ગયા અઠવાડિયે આપણે ચકોરી અને ચંદ્રમાના પ્રસંગ દ્વારા પ્રેમની વાત કરેલી, પણ પ્રેમ પછીની જે ભૂમિકા છે ને એ વિરહ છે. અને આજે જે મારે વાત કરવી છે એ વિરહની કરવી છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પાસેથી મને નાનકડા પણ 2-3 પ્રસંગો જે મળ્યા છે એ મારે કવિતાઓની સાથે તમારી સામે રજૂ કરવા છે. જો મેં ऐसा जानती प्रीत किए दुख होय, नगर ढिंढोरा पीटती प्रीत न करियो कोई. તો ગુજરાતીમાં એક શેર છે કે દાંડી પીટાઓ મારા દેશમાં, કે કોઈ હવે છાતીએ ન છૂંદાવે મોર. નાયિકા એમ કહે છે કે હું ઢંઢેરો, હું દાંડી પીટું મારા સમગ્ર દેશમાં, કે કોઈ સ્ત્રી હવે પોતાની છાતીએ મોરના છૂંદણા ન છૂંદાવે, મોરના ત્રાજવા ન ત્રોફાવે. આ છાતીએ મોરના છૂંદણા છૂંદાવવા એટલે કોઈને દિલ આપી દેવું. દાંડી પીતાઓ મારા દેશમાં, કે કોઈ હવે છાતીએ ન છૂંદાવે મોર. શું કામ? કે પ્રેમના પ્રદેશમાં ઉગ્યા છે આજ હવે બળબળતી લૂના બપોર. પ્રેમના પ્રદેશમાં ઉગ્યા છે આજ હવે બળબળતી લૂના બપોર. કારણ કે જ્યારે પતિ પરદેશ જાય છે કમાવા માટે, અથવા તો સરહદને, સીમાડાને બચાવવા માટે સૈનિક બનીને જાય છે, કોઈ પણ રીતે પતિ જ્યારે પત્નીથી જુદો થાય છે અને પછી એ વિરહની જે વેદના છે સાહેબ, આપણું લોક સાહિત્ય ને આપણું શિષ્ટ સાહિત્ય કેટલું બળકટ છે એનું આજ પ્રમાણ મારે આપવું છે વિનમ્રતાથી. કે સોના લેને કે લીએ મેરે પિયું ગયે પરદેશ. મારો પતિ મને એમ કહીને ગયો કે હું તારા માટે હુંડલો ભરીને હોનું લઈ આવીશ, પણ મને જવા દે. સોના લેને કે લીએ मेरे पियूं गए परदेश, सोना मिला न पियूं फिरा, मेरे रूपा हो गए केश. मारो पति तो न आयो, पण सोनानी जग्याए चांदी जेवा सफेद वाळ थई गया, अने छतांय मारो पति न आयो. मोती लेने पीऊ गए खार सिंधु के तीर. समुद्रना हामा कांठे मारो पति गयो ने के हूँ मूल्यवान मोती लईने आवीश. मोती लेने पीऊ गए खार सिंधु के तीर, मोती मिले न पीऊ फिरे, मेरे नैना टपकत नीर. मारी आंखमांथी ऊना ऊना आहुड़ा पड़े छे, पण मारो पति पाछो नथी आवतो. नैना टपकत नीर, नैना तुम बुरो भयो. हवे जो आंख उपर वात आवे छे के नैना तुम बुरो भयो, तुझसे बुरो न कोई, आप ही प्रीत लगाई के आप ही देत रोई. प्रीत तो ते लगावी, जोयो ते. आंख जोवे छे पुरुषने अने पछी प्रेम थाय छे. आप ही प्रीत लगाई के आप ही देत रोई. अने पछी वर्षो सुधी पति आवतो नथी ने मृत्यु नजीक आवे छे अने प्रियतमाने चिंता थाय छे કે હું કદાચ મરી જઈશ, મારું કોઈ હગું વાલું નથી, મારી લાશનું દહન કે દફન નહીં થાય, અને કદાચ સામે જે ઓલો કાગડો ક્રા ક્રા કરે છે એ કદાચ કાગડો આવી અને મારી લાશને ખાવા માંડશે તો. અને કવિ કલમ ઉપાડે છે કે કાગા જબ તુમ ખાઈયો તો ચૂન ચૂન ખાઈયો માંસ. મારું માંસ ખાજે, પણ कागा जब तुम खाइयो तो चुन चुन खाइयो मांस, दो नैना मत खाइयो मोहे पिया मिलन की आश.
મારી બે આંખું એમની એમ રાખજે, કારણ કે હજી મને શ્રદ્ધા છે કે મારો પતિ આવશે, મારો પતિ આવશે. અને એ જ્યારે આશા તૂટી જાય છે અને ત્યારે પ્રિયતમા એમ કહે છે કે કાગા નૈન નિકાલ દઉં, જો પીऊं પાસ લે જાય, પહેલે દરસ દિખાય કે ફિર લેજો તુમ ખાય. હું મારી આંખું કાઢી દઉં કાગડા, તું તો ઉડી શકે છો, આ મારી બે આંખો લઈને તું પરદેશ જા અને મારા પતિના મને દર્શન કરાવી અને પછી મારી આંખો ખાઈ જાય છે. તમે જુઓ તો ખરા આપણું આ લોક સાહિત્ય સાહેબ. અને ગોપી રાધાના પ્રેમને ગુજરાતીની અંદર આવી જ કોઈ પંક્તિ દ્વારા કવિએ બહુ સરસ રીતે વણ્યો છે. એ પ્રેમને શું કહે છે કે કલેજું કાઢીને ભોંય ધરું, કાગા લઈ ઉડી જા. એ દ્વારકાનો નરેશ થઈ ગયો છે અને હોનાની નગરીનો રાજા થઈ ગયો છે અને હવે પાછો નથી આવતો વૃંદાવન. તો મારું કલેજું કાઢી દઉં, કાગડા તું જા, દ્વારકા જા, કલેજું કાઢીને ભોંય ધરું, કાગા લઈ ઉડી જા. અને માધવ બેઠો મેળીએ ઈ ભાળે એમ ખા. મારું કલેજું કાઢી દઉં અને ઈ મેળીએ માધવ બેઠો હશે અને એ ભાળે એમ તું કાગડા મારું કલેજું ઠોલી ઠોલીને ખાને તો એને ખબર પડે કે તારી પાછળ તારા વિરહમાં ગોપીઓની શું હાલત થઈ છે સાહેબ. આવી અસંખ્ય કવિતાઓ આપણા લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યની અંદર મળે છે. પણ મેં કીધું ને, નાના નાના ત્રણેક પ્રસંગ મારે બહુ મારા બાળપણમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પાસેથી સાંભળેલા એ મારે મારી રીતે રજૂ કરવા છે. એક તળાવની પાળ ઉપરથી એક કવિ પસાર થતો હતો અને તળાવમાંથી એને ધુમાડા નીકળતા જોયા એટલે આશ્ચર્યથી કવિ ઊભો રહી ગયો અને તળાવના પાણીને કવિ પૂછે છે કે હે પાણી, તારી અને અગ્નિની પ્રકૃતિ તો વિરુદ્ધ છે. જ્યાં પાણી હોય ત્યાં અગ્નિ ન હોય, અગ્નિ હોય ત્યાં પાણી ન હોય, તો તારી અંદરથી આ ધુમાડા કેમ નીકળે છે? અને ત્યારે એ તળાવનું પાણી કવિને જવાબ આપે છે કે થોડીક વાર પહેલા એક વીરો ઘેલી બાય અહીંથી સ્નાન કરીને ગઈ ને, એ વીરના અગ્નિને અમે ઠારી છે ને એના ધુમાડા થઈને બહાર નીકળે છે. અને બીજો એક પ્રસંગ કે કચ્છના રણમાંથી ચૈતર વૈશાખનો તરજાર તડકો, આમ આમ જેને કહેવાય ને કે એપ્રિલ મે નો તડકો, લોક સાહિત્યકારો તો એવું વર્ણન કરે કે આમ નાળિયેરી ઉપરથી નાળિયેર નીચે પડે તો નીચે પડે ત્યાં સુધી ત્રોફામાંથી પાણી હુકાઈ જાય એવી ગરમી, એવો તાપ. આમ મુઠ્ઠી જાર તમે જમીન ઉપર નાખો તો ધાણી થઈને ફૂટી જાય એવો તાપ. અને કચ્છના રણમાંથી એક કવિ આમ પસાર થાય છે પણ ચો તરફ લૂ એનું સામ્રાજ્ય જમાવીને બેઠેલી અને કવિને આમ ડગલું માંડવા ન દે એટલે કવિએ લૂને પ્રશ્ન કર્યો, હે લૂ, અત્યારે તો ચો તરફ તો આ રણની અંદર તારું સામ્રાજ્ય જમાવીને બેઠી છો, પણ હું તને એટલું પૂછી શકું કે જે દિવસે અષાઢ શ્રાવણનો હાંભેલા ધાર મેઘ મંડાશે, શ્રાવણે સારા ઝરે ઝારા કેક તારા કામીને પહેરી પટોળા રંગ ચોલા, આજ ભમે ટોળા ભામીની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ લજીએ ભાનને ભરપૂર જોબન માય ભામીની કહે રાધા કાનને. અને શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે તરુ વરગીરી વરસે, લતાલ હરસે નદિયા પરસે સાગર સે, દંપતિ દુઃખ દરસે સહેજ સહરસે, લગત જહરસે દુઃખ કારી કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકું લાવું ગિરધારી. આવો જ્યારે હાંભેલા ધાર મેઘ મંડાશે અને આ ધરતીને ભીંજવા આમ બારે મેઘ ખાંગા થશે, તે દિયા તારી માયા હંકેલીને તું ક્યાં જઈશ લૂ? અત્યારે તો તું મને ડગલું માંડવા દેતી નથી. અને ત્યારે લૂ કવિને જવાબ આપે છે કે મારી ચિંતા કરમાં કવિ, હીણ નવોઢા નાર જેના બાલમ બિછડિયા. ચોમાહાના 4 મહિના તો એવી વીર ઘેલી સ્ત્રી જે હોય, જેનો પતિ પરદેશ હોય, ચોમાસાનો ઠમઠમ વરસાદ વરસતો હોય, હૃદયની અંદર પ્રેમની ઉર્મિઓ ઉઠતી હોય, પણ વીરની અંદર જે હાવ બળીને રાખ થઈ ગઈ હોય એવી વીર ઘેલી બાઈના હૈયાની અંદર લૂ એમ કહે છે કે અમે ચોમાસામાં ચાતુર્માસ કરવા જતા રહી, કારણ કે ચોમાસાની અંદર જો પતિ જો તમારી સાથે ન હોય તો એવી સ્ત્રીના હૈયામાં ઊની લૂ સિવાય બીજું કાંઈ ન હોય સાહેબ. અને ત્રીજું ને નાનકડું એક દ્રષ્ટાંત આપી દઉં, એ પણ મેં એમની પાસેથી સાંભળેલું કે આવી જ રીતે એક
સ્ત્રીનો પતિ પરદેશ ગયો છે, વર્ષોથી પાછો આવ્યો નથી, આવત આવત કહ ગયો, દે ગયો કોલ અનેક, ગિનતે ગિનતે ગીસ ગઈ, અબ મેરી અંગુલી આકી રેખ. એના આવવાના દિવસોને આમ ગણી 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 અને મારી આંગળીની રેખા બુહાઈ ગઈ, પણ મારો પતિ પાછો ન આવ્યો. અને એક દિવસ એ સ્ત્રી રાત્રે સૂતી છે અને એમાં સપનું આવ્યું, અને સપનામાં એણે જોયું કે એનો પતિ અઢળક રૂપિયા કમાણો છે, મોટું જહાજ ભરી અને એને ખરીદી કરી છે, અને હવે એ પાછો આવવા માટે તૈયાર થઈ ગયો છે સાગરના હામા કાંઠે. આવું જ્યાં પતિનું સપનું આવ્યું અને કવિ કલમ ઉપાડે છે. એ સ્ત્રી તો સપનામાં છે, પણ એમ કહે છે કે કોઈ ટાંકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપણના. હે મારી બેનપણીઓ, હવે હોય દોરો લઈને દોડો અને કોઈ હામી મારી પાપણું સીવી લ્યો, કોઈ ટાંકા લઈને તૂણી લ્યો મારા પડદા પાપણના. શું કામ કે એથી અખંડ અખિયામાં રે અમારા સપના સાજણના. હવે કોઈક ટાંકા લઈને તૂણી લ્યો તમે પડદા પાપણના. મારો પતિ તો નથી આવતો, પણ વર્ષો પછી આજ પતિનું સપનું આવ્યું છે ને, એ મારી આંખમાંથી સપનું સરી ન જાય ને એટલા માટે હોય દોરો લઈ અને મારી બે આંખની પાપણોને હામી સીવી લ્યો. સાહેબ, આ કવિતા આપણને એમ થાય કાળજું કાઢીને કવિને આપી દઈ. અને અંતમાં બાલ મુકુંદ દવેની એક શિષ્ટ કવિતા મેં મારી 54 વર્ષની જિંદગીમાં આનાથી હારી વીર રસની કવિતા મેં કોઈ વાંચી નથી. કદાચ હશે પણ મારા ધ્યાનમાં નથી. એવી એક કવિતા સાથે આજની વાત પૂરી કરું. વિરહ ઘેલી સ્ત્રીની વેદનાને બાલમુકુંદ દવે એ કેવી રીતે વર્ણવે છે કે ચૈતર ચંપો મોરિયો મોરી આંબા ડાળ. ચૈતર મહિનાનો ચંપો મોર્યો છે, આંબાની ડાળ ઉપર મોર આવ્યો છે, અને મારો પતિ મારો મોરલો નથી. ચૈતર ચંપો મોહરિયો અને મોહરી આંબા ડાળ, મગમગ મોર્યો મોગરો, મેં ગૂંથી ફૂલન માળ, જુઈ જળુંબી માંડવે અને બાગે બાગે ફાલ, તું ક્યાં છો વેરી વાલમાં મન મેલીન અંતરયાળ. તે મને અંતરયાળ મૂકી દીધી, ના આમ જઈ શકું ના આમ જઈ શકું. ક્યાં છો વેરી વાલમાં મન મેલીન અંતરયાળ. આ ચૈતર જેવી ચાંદની અને માણા જેવી રાત. આ ચૈતર જેવી ચાંદની અને માણા જેવી રાત, ગામોતરા તને શે ગમે તું પાછો વળ ગુજરાત. કારણ કે મેં અવળું ઓઢું ઓઢણું મારા છૂટા ઉડે કેશ. હવે મને કપડાનું ભાન નથી. મેં મારું ઓઢણું અવળું ઓઢી લીધું. મારા કેશની અંદર હું તેલ ધુપેલ નાખતી નથી. મારા કેશે હવે છૂટા ઉડે છે. મેં અવળું ઓઢું ઓઢણું મારા છૂટા ઉડે કેશ. તું ક્યાં છો નિર્દય કંથડા મને માર્ગ વાગે ઠેસ. તારા વિચાર કરતી કરતી હું હાલતી હોઉં તો હું ઠેબા ખાઉં છું, મને ઠેસ આવે છે. અને કંથડા, તમે જુઓ મર્યાદા છે. પતિ સાથેના પ્રેમની વાત છે. આ મર્યાદાપૂર્ણ પ્રેમની વાત છે. તું ક્યાં છો નિર્દય કંથડા મને માર્ગ વાગે ઠેસ. કોયલ કુંજે કુંજમાં અને રેલે પંચમ સૂર, વન વન વાગે વાહળી ને મારું પલપલ વિંધે ઉર. અને સાહેબ, નારી ઉર આળું ઘણું બરડ કાચની જાત. સ્ત્રી એમ કહે છે કે અમારું સ્ત્રીનું હૃદય કેટલું કૂણું હોય, કેટલું આળું હોય, કેટલું પોચું હોય, એ તને શું ખબર પડે. નારી ઉર આળું ઘણું બરડ કાચની જાત, તું જન્મો નરના ખોળીએ તને કેમ સમજાવું વાત. અને બ્રહ્મા તે ભારી ભૂલ કરી સર્જી નારી દેહ. છેલ્લી પંક્તિમાં બ્રહ્માને ઠપકો આપે છે કે તે સ્ત્રી બનાવીને જ બહુ મોટી ભૂલ કરી. અને સ્ત્રી બનાવી તો પછી પ્રેમ નહોતો આપવો, અને પ્રેમ આપ્યો ને તો પછી વિરહ નહોતો આપવો. બ્રહ્મા તે ભારી ભૂલ કરી સર્જી નારી દેહ. દેહને આપ્યો નેહ અને નેહને આપ્યો વરેહ. વરેહ કહેતા વિરહ એટલે આ વિરહની વેદના છે. આ આપણા લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્યની તાકાત છે. અને આવી રચનાઓનો તો દરિયો ભર્યો છે, એમાંથી ખોબો નહીં. માત્ર એક અંજલિ મેં તમારા સુધી પહોંચાડી છે. અને વિરહ પણ જરૂરી છે, કારણ કે વિરહનો અનુભવ થયા પછી જે મિલન થાય છે ને એ અત્યંત સુખદ હોય છે. પણ મિલન થાય એવું સૌને વિરહ મળે અને એવો સૌનો પ્રેમ
પાંગરે એવી શુભકામના સાથે હસતા રહેજો.